જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે લસણની ચટણી। લસણની ચટણી બનાવવા માટે આપણે લસણ ફોલી લીધું છે। એક વાટકીમાં મીઠું, એક વાટકીમાં મસાલો, એક વાટકીમાં આખું જીરું, એક વાટકીમાં ધાણા જીરું પાવડર, એક વાટકીમાં લીંબુનો રસ તેમજ થોડું પાણીનો ઉપયોગ કરેલો છે। તો મિત્રો સૌપ્રથમ આપણે લસણની કળીઓને ખાંડણીમાં ખાંડી લેવાની છે। તો મિત્રો આપણે લસણની કળીઓ ખાંડવા માટે ખાંડણીનો ઉપયોગ કરેલો છે। તો બધી જ કળીઓને આપણે વ્યવસ્થિત ખાંડી લેવાની છે। લસણની કળીઓને મિત્રો સાવ આપણે ઝીણી પેસ્ટ નથી કરવાની। લસણની કળીઓને આપણે થોડી થોડી મોટી જ પેસ્ટ રાખવાની છે કે જેના લીધેથી લસણની ચટણીમાં તેનું ટેક્સચર સારું આવે છે। તો મિત્રો આપણે બધી જ કળીઓ આ રીતના મોટી ખાંડી લીધી છે। તો હવે એક વાટકામાં લસણની કળીઓને એડ કરીને તેમાં 1 ચમચી જેટલો આપણે મસાલો એડ કરી લીધેલો છે। 1 ચમચી મસાલો એડ કર્યા પછી આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર તેમાં એડ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે। મીઠું એડ કર્યા પછી આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને તેને ચમચીના મદદથી વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે। તો મિત્રો આપણી લસણની પેસ્ટ બનીને તૈયાર થઈ ચૂકી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો આપણું તેલ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આખું જીરું હતું તે તેમાં એડ કરી દેવાનું છે। તો મિત્રો આપણે જીરું એડ કરી દીધું છે। જીરું એડ કર્યા પછી જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં ઉમેરી દેવાની છે। તો હવે મિત્રો આપણે ચમચીના મદદથી આપણે જે બધી ગ્રેવી છે તે તેમાં એડ કરી દઈશું। તો આપણે ગ્રેવી બધી એડ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે તેને ચમચાના મદદથી વ્યવસ્થિત હલાવી લેવાની છે અને આપણે આ રીતના એકદમ ધીમા ગેસના ફ્લેમ ઉપર આપણે તેને ચેડવવાની છે। તો મિત્રો આપણી લસણની ચટણીને આ રીતના ચમચાના મદદથી હલાવવાની એક જ ધારી ચાલુ રાખવાની છે કે જેના લીધેથી ચટણી આપણી તળિયે ચોટે નહીં। તો મિત્રો બધું તેલમાં વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે। લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ ખાટો મીઠો એવો આવે છે। તો મિત્રો આપણે ફરીથી તેને ચમચાના મદદથી વ્યવસ્થિત લીંબુના રસને મિક્સ કરી લેવાનો છે અને ઉપર તેલ આવવા માંડે ત્યાં સુધી આપણે લસણની ચટણીને ચડવા દેવાની છે। તો મિત્રો આપણી લસણની ચટણી લગભગ બની જવા આવી છે। તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લેવાની છે। તો મિત્રો આપણી લસણની ચટણી બનીને તૈયાર થઈ ચૂકી છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ